અમરેલી જિલ્લાના લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ પદને લઈ રાજકારણ ગરમાયું છે. ઓબીસી અનામત પ્રમુખ પદ માટે ભાજપ પાસે બહુમતી હોવા છતાં એક પણ ઓબીસી ઉમેદવાર વિજેતા ન થતા પક્ષ માટે મુશ્કેલી ઊભી થઈ હતી. આ વચ્ચે સાંસદ ભરતભાઈ સુતરિયા, રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી અને ધારાસભ્ય જનક તળાવિયાની રાજકીય રણનીતિથી સમગ્ર સમીકરણ બદલાઈ ગયું છે. કોળી સમાજમાંથી આવતા અને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા સભ્યની ભાજપના સમર્થનથી પ્રમુખ પદ સોંપ્યું છે. સાથે જ હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળે પણ સમગ્ર ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવી હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. ભાજપના આ રાજકીય દાવથી કોંગ્રેસની આશાઓ પર પાણી ફરી વળ્યું હોવાનું માનવામાં આવે છે. હાલ લાઠી તાલુકા પંચાયતનું આ રાજકીય સમીકરણ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યું છે. રમીલાબેનને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ માટેના મારા દાવેદાર હતા અને અત્યારે જ પ્રમુખ તરીકે ડિક્લેર થઈ ગયા છે. આના માટે અમારા રાજ્યના અમારા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અતુલભાઈ કાનાણી, સ્થાનિક ધારાસભ્ય અમારા જનકભાઈ અને પાર્ટીના અમારા વરિષ્ઠ શરદભાઈ દ્વારા આજે અમે લાઠી આવેલા હતા. અને આપ જોઈ શકો એમ કે પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, દંડક અને પક્ષના નેતા તરીકે બધા ચૂંટાઈ ગયા છે. અને અમને 100% વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારું એવું અહીંયા કામગીરી કરશે. અને આપ સૌ જોઈ શક્યા છો કે બધાય કાર્યકર્તા ખૂબ ઉત્સાહિત છે. અને ફરી અમે પાર્ટી આના પ્રજા લોકોનો અમે ખૂબ આભાર માનીએ છીએ. આજે લાઠી તાલુકા પંચાયતના પ્રમુખની વરણી છેલ્લા 10 દિવસથી કોંગ્રેસ દ્વારા અને આપ દ્વારા ભાજપનો પ્રમુખ નહીં બનવા દેવા માટેની મસામત કરી રહ્યા હતા. ત્યારે આજે અમારો તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખની વરણી થઈ ગઈ અને બહુ ધમપછાડા કર્યા, ધાક ધમકી પણ આપી અને અંતે ભાજપનો વિજય થયો અને ભાજપના અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બેન થઈ રહી ગયા. અને લોકોમાં એવો ભય બેહાર્યો કે કંઈ થઈ શકશે નહીં. ત્યારે અમારા કૌશિકભાઈ વેકરિયા, અમારા જિલ્લાના પ્રમુખ અતુલભાઈ કાનાણી, મહામંત્રી તેમજ હું અને ચેતનકુમાર શિયાળ લઈ અને તમામ સાથે રહી અને તાલુકા પંચાયતની બોડી અમારી આજે બેસાડી દીધી. લાઠી તાલુકા પંચાયત ખૂબ અભિનંદન. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.